નશીલી રાજનીતિ, પીધેલી રાજનીતિ, ક્યારેય નહોતું વિચાર્યું કે વર્ષ 2022ની શરૂઆત અમે આવી ચર્ચાથી કરીશું। નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત એવી થાય કે વર્ષની જ્યારે શરૂઆત થતી હોય અને પહેલા દિવસે જે રાજકીય માહોલ રાજ્યમાં બની જાય એ જોઈને આપણને વિચાર આવે કે હજુ તો વર્ષના અંતમાં ચૂંટણી છે અને આ ચૂંટણીની કઈ દિશા આપણે વિચારી નથી શકતા, કલ્પના નથી કરી શકતા કે કઈ દિશામાં આ રાજ્યનું રાજકારણ જવાનું છે। સૌથી મોટો સવાલ એ છે કે સૌથી પહેલા તો આમ આદમી પાર્ટી કોઈના પ્રાઇવેટ પ્રેમાઇસીસમાં જાય છે, કોઈની ખાનગી જગ્યામાં જાય છે। સચિવાલયનો આ વિરોધ નથી કરતા, હેડ ક્લાર્કના પેપરનો એ વિરોધ કરવા માટે કોઈ સરકારી જગ્યાની સામે નથી જતા, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જાય છે। એના પછી હજુ તો બહાર આવ્યા છે ને પછી બીજા દિવસે જ્યારે દારૂ પીધાનો રિપોર્ટ સામે આવે છે તો ઈસુદાન ગઢવી સામે આવીને પોતાના બચાવમાં શું કહે છે કે હું માતાજીના સોગંદ ખાઉં છું। ખરેખર આ દેશની રાજનીતિ અથવા આ દેશનું ન્યાયતંત્ર આ રીતે ચાલશે? સોગંદ ખાવાથી વાત પૂરી થઈ જાય? આપણે કયા જમાનામાં જીવી રહ્યા છીએ? શ્રદ્ધા આખો અલગ વિષય છે। વ્યક્તિગત શ્રદ્ધા અને રાજનીતિમાં જ્યારે તમે આવો અને એના પછી એવું સામે આવીને એવી વાહિયાત દલીલ આપો કે હું સોગંદ ખાઉં છું કે મેં દારૂ નથી પીતો, તો ભાઈ રિપોર્ટમાં શું બતાવે છે? આપણા રાજ્યની રાજનીતિમાં આવા દ્રશ્યો આપણે ક્યારેય નથી જોયા કે જ્યારે એ સ્થિતિ સામે આવી જાય કે કમલમની બહાર વિરોધ કરવા પહોંચેલા ટોળામાં એક તો એમની સામે ફરિયાદ નોંધાઈ અને એના પછી દારૂ પીધાનો રિપોર્ટ આવ્યો અને એ દિવસથી ફરિયાદની શરૂઆત થઈ ગઈ હતી। આક્ષેપ તો ત્યારથી લાગ્યો હતો જ્યારથી કમલમની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો। વાત હતી હેડ ક્લાર્કની, પેપર ફૂટવાની વાત હતી અને મને યાદ છે મેં એ દિવસે જ આ કાર્યક્રમની શરૂઆતમાં કહ્યું હતું કે હવે બધા જ મુદ્દા બાજુ પર મુકાઈ જવાના છે। વિદ્યાર્થીઓનું ભવિષ્ય, ઉમેદવારોની સ્થિતિ, ગુજરાતમાં બેરોજગારી, એ બધું જ બાજુ પર મુકાઈ જશે। હવે વાત માત્ર રાજનીતિની અને જેટલી નીચે થઈ શકે એટલા નીચા જઈને રાજનીતિની થવાની છે અને એટલા જ માટે ગુજરાતની રાજનીતિની આ સ્થિતિમાં કયું સ્તર આવ્યું છે એ દરેક સામાન્ય માણસ સવાલ કરે છે, આ રાજ્યનો નાગરિક સવાલ કરે છે। ગુજરાતીઓ ગુજરાતીપણા માટે જાણીતા છે। આપણે બધા જ જાણીએ છીએ કે 31ની પાર્ટીમાં ગુજરાતીઓ કેટલો દારૂ પીવે છે, આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં કેટલો દારૂ વેચાય છે અને છતાં પણ આપણને એ વાત કહેવામાં ગર્વ થાય છે કે આપણે ગાંધીના ગુજરાતમાં છીએ, કારણ કે આપણે જાહેરમાં દારૂ પીને નીકળતા લોકોને નથી ચલાવી લેતા। અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે, અઢળક સવાલો છે મનવા। આપણી સાથે શ્રદ્ધા ઝા ભારતીય જનતા પાર્ટીના નેતા જોડાયા છે, એ દિવસની આખી ઘટનાના સાક્ષી રહ્યા હતા। યોગેશ જાદવાની આમ આદમી પાર્ટીના નેતા આપણી સાથે છે, જયેશભાઈ ઠકરાર વરિષ્ઠ પત્રકાર આપણી સાથે છે। આખી ઘટના બતાવીએ, પણ સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ જે ત્યાંથી કમલમની બહાર જઈને પ્રદર્શનની શરૂઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધી શું થયું સંક્ષિપ્તમાં જોઈ લઈએ અમારો સ્પેશિયલ રિપોર્ટ। પહેલા વિરોધ કરવા સચિવાલયની જગ્યાએ કમલમ પહોંચ્યા। કોઈની ખાનગી માલિકીની જગ્યા પર તમાશા થયા। પછી દારૂ પીવાનો આરોપ લાગ્યો તો બચાવ કર્યો। હવે આરોપ સાબિત થયો તો માનહાનિના દાવાની વાત। એનાથી પણ ન ચાલ્યું તો સોગંદ ખાવાની વાત। શું સોગંદ ખાવાની વાતથી બદલાઈ જશે સામે આવેલો રિપોર્ટ? જનતા વિશ્વાસ કરી લેશે આવી વાતો પર? આજનો એજન્ડામાં એક જ સવાલ, નશીલી રાજનીતિ। હું ઘણીવાર એક વાક્ય કહેતી હોઉં છું, જયેશભાઈ પણ ઘણીવાર આ શબ્દ વાપરતા હોય છે, મત દેખો મુझे यूं उजालों में लाकर, सियासत हूं मैं कपड़े नहीं पहनती। પણ યોગેશ જાદવાની સવાલ એ છે કે રાજનીતિમાં કપડાં નથી પહેરતા એ વાત તો આપણે વર્ષોથી જાણતા આવ્યા છીએ, પણ આમ આદમી પાર્ટી તો એવા વાત સાથે આવી હતી કે અમે તો રાજનીતિ બદલવા આવ્યા છીએ, અમે વિકાસની વાત કરવા આવ્યા છીએ, અમે સામાન્ય માણસનો અવાજ બનવા આવ્યા છીએ। તો હેડ ક્લાર્કની ઉમેદવારોનો જે અવાજ હતો, શું એટલી ગંભીરતા પણ નહોતી કે દારૂ પીને વિરોધ કરવા માટે કમલમ પહોંચ્યા હતા નેતા? બેન, પહેલી વાત તો આખા સમગ્ર મામલાને આપણો પૂરી રીતે જાણવો અને સમજવો જોઈએ। આપ બધા પત્રકાર મિત્રો છો, મારા કરતા વધારે વિશેષ તમે બધા
ઈસુદાનભાઈને ખૂબ નજીકથી જાણો છો કે 16 વર્ષથી એક ચેનલના એડિટર છે, એક પ્રતિષ્ઠિત નાગરિક છે ગુજરાતના અને એક ઈમાનદાર વ્યક્તિત્વ તરીકેની જેમની છાપ છે. એટલે દારૂ પીને સ્વાભાવિક વિરોધ રીતે- કરવા ગયા યોગેશભાઈ? આ અમે નથી તમે કહેતા. આ કસમની સવાલ આજે વાત કેમ કરી. થઈ રહ્યો છે યોગેશભાઈ? FSL નો રિપોર્ટ છે. FSL ના રિપોર્ટની સામે જ્યારે એ બેન, સત્ય સામે આવે ત્યારે સવાલ બેન, નહીં કરી બેન, તમે? હું દરેક વાતનો જવાબ દરેક વાતનો જવાબ હું તમને 1 by 1 આપીશ અને પૂરા સંતોષકારક રીતે ગુજરાતની જનતા અને આપના માધ્યમથી આપ સૌને મળી રહે એ પ્રમાણે આપીશ. હા તો યોગેશભાઈ આપો, સીધો જવાબ પહેલા આપો કે દિવસે દારૂ પીને શું કામ ઈસુદાનભાઈ ગયા? અને એમના પર પહેલા જ દિવસે એમના કમલમ પર આવેદન પત્ર આપવા ગયા તો સ્વાભાવિક રીતે કોઈ પણ માણસ હોય એમને એટલી ખબર હોય કે કોઈ પણ જગ્યાએ આપણે સ્વાભાવિક રીતે વ્યવહારિક કામમાં કે સામાજિક કે જવાનું હોય તો પણ આપણે આ હાલતમાં ક્યાંય જતા નથી. એટલે આ વાતને કોઈ અવકાશ જ નથી કે ઈસુદાનભાઈ કોઈ જગ્યાએ દારૂ પીધેલી હાલતમાં હતા. હવે વાત રહી કે 13મા દિવસે આ વાતનો રિપોર્ટ આવ્યો છે અને એ પોઝિટિવ આવ્યો છે. હા, મોટા ભાગના કિસ્સાઓમાં FSL નો રિપોર્ટ 2 થી 3 દિવસમાં મળી જતો હોય છે. બેન, સૌપ્રથમ નોર્મલ જે રિપોર્ટ હતો, સૌપ્રથમનો જે રિપોર્ટ હતો, પ્રાઇમા ફેસી જે રિપોર્ટ હતો એ નોર્મલ હતો. આ રિપોર્ટ આવ્યો છે એ 13મા દિવસે આવ્યો છે. એ ક્યારે આવ્યો છે કે જ્યારે ઈસુદાનભાઈ ગઢવી સહિતના તમામ નેતાઓની જેલ મુક્તિ. યોગેશભાઈ તમે તમારી વાત કરી લીધી. મેં તમને ઘણીવાર સાંભળ્યા છે. બેન, મારી વાત હું કમ્પ્લીટ કરી સાંભળો લઉં. યોગેશભાઈ, તમે આક્રમક રીતે ઘણીવાર પોતાની વાત રજૂ કરતા હોવ છો, મેં તમને સાંભળ્યા છે, પણ તમે અત્યારે જે વિચારીને શબ્દો વાપરી રહ્યા છો, મતલબ તમારી પાસે પણ શબ્દો નથી કે કઈ ભાષામાં કયા શબ્દમાં તમારે બચાવ કરવો ઈસુદાન ગઢવીનો. પ્રાથમિક રિપોર્ટની જે વાત છે, રિપોર્ટ વાંચ્યા હતા કે આંખો કેવી છે, નાક કેવું છે, ચાલુમાં ઉભો રાખો છો એના કરતા મને કન્ટિન્યુ આખી વાત કરી દેવા દો તો તમારા દર્શક મિત્રોને પણ આ વાતનો સંતોષકારક જવાબ મળી શકશે. યોગેશભાઈ, પણ જે મારો સવાલ છે એના સીધા તમે 13 બચાવની દિવસે આમ ભૂમિકામાં આદમી છો. પાર્ટીના તમે નેતાઓ બચાવની બહાર ભૂમિકામાં છો. આવ્યા મારો સવાલ અને તમે જે ઈસુદાન મજબૂતાઈથી ગઢવીને એમને શું કામ બચાવવા આંદોલન માંગો છો? કરવાનું રણશીંગું ફૂંક્યું એટલે આ લોકોને એવું લાગ્યું કે હજી પણ આ લોકો અમારી સાથે અમારા ખોટા કેસોથી ડર્યા નથી અને 4 ગણી તાકાતથી અમારી સામે લડવાના છે. એટલે 13મા દિવસે એ લોકોએ એમના તો તમે FSL પર સવાલ કરી રહ્યા છો? અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. ઈસુદાનભાઈએ હું આપના માધ્યમથી હજી એકવાર કહું છું કે દારૂ પીધેલી હાલતમાં નથી. એ વ્યક્તિ ક્યારેય પણ દારૂ ન પી શકે. અમે પૂરા કોન્ફિડન્સ સાથે, પૂરો આત્મવિશ્વાસ અને પૂરી શ્રદ્ધા સાથે, પૂરી ઈમાનદારીથી આ વાત કહીએ છીએ. ના, એકચ્યુઅલી યોગેશભાઈ, આ ડાયરો નથી ચાલી રહ્યો કે હું કહીશ કે સોગંદ ખાઈ લીધા એટલે બધા જ લોકો માની જશે. આપણું ન્યાય પ્રક્રિયા રિપોર્ટ પર વિશ્વાસ કરે છે અને એટલે શ્રદ્ધાબેન પાસે મારે જવું છે. અને જ્યારે રિપોર્ટની વાત આવે, શ્રદ્ધાબેન, સૌથી પહેલા તો આખી ઘટનામાં તમે ત્યાં હાજર હતા. પહેલા છેડતીનો આરોપ, એના પછી દારૂ પીધાનો આરોપ, છેડતીનો આરોપ તો પછી ક્યાં ગાયબ થઈ ગયો નથી ખબર, પણ અત્યારે જે સવાલ સૌથી મોટો છે, દારૂ પીધાનો આરોપ જે લગાવી રહ્યા છે, એ તો ચોખ્ખું કહી રહ્યા છે કે ઈસુદાન કોઈ દિવસ દારૂ પી જ ના શકે. હવે અહીંયા યોગેશભાઈ સૌથી પહેલા બોલ્યા કે આવેદન પત્ર આપવા માટે કમલમ પહોંચ્યા. હવે એ દિવસે હું આખી ઘટનામાં હું તો ત્યાં જ હતી. મેં એ દિવસે પણ ઘણી બધી ચેનલના માધ્યમથી આખો ચિતાર એઝ યુઝ્યુઅલ કહ્યું. તો તમે પહેલા મને યોગેશભાઈ, મને હું એ દિવસે પણ નહોતી સમજી શકી, ત્યારબાદ પણ તમે આ લોકો આ વાતનો ખુલાસો નથી આપી શક્યા સંતોષકારક. હજુ પણ નથી સમજી કે આવેદન પત્ર કોના હાથમાં હતું. પહેલી વાત, કારણ કે જેટલા પણ તમે લોકો આવ્યા હતા, આવેદન પત્ર આપવા પહેલા તો કોઈ દરવાજો તોડીને ના જાય, આવેદન પત્ર આપવા કોઈ 200 માણસ ના જાય, આવેદન પત્ર આપવા કોઈ કમલમ કાર્યાલય પર ના જાય. તમારે જવું તો તમે સચિવાલય જઈ શકો. ચલો, કદાચ તમને એટલો બધો હોશ આવ્યો કે ભાઈ ના, તમારે પાટીલ સાહેબના હાથમાં જ આવેદન પત્ર આપવો છે, આવો વિચાર તમને આવ્યો, આવી પણ શકે અને એમને પણ તમે આપી શકો. ચલો, એ આપવા તમે કમલમ આવ્યા તો આવેદન પત્ર આપવા કોઈ 5-10 વ્યવસ્થિત માણસો, તમે તમારા જે મહુડી મંડળ તમારું એ તમે આવી શક્યા હોત. તમે 200 માણસના ટોળા લઈને, નારા લગાવીને, હાથમાં પાછા ડંડાવાળા બેનર્સ લઈને કોણ આવે? એક પણ હજારના હાથમાં આવેદન પત્ર તો હતું ને યોગેશભાઈ. આખી પોલીસ ત્યાંથી બધાને લઈને ગઈ, હું તો ત્યાં હાજર હતી. મને આવેદન પત્રનું એક કાગળ પણ, એક ફળફળિયું પણ મને ત્યાંથી નથી મળ્યું. એટલે આવેદન પત્ર તમે મૌખિક આપવા આવ્યા હતા, મૌખિક તમે વાત કરવા આવ્યા હતા, એ વસ્તુ પહેલી તો ત્યાં તમારી એક નાનકડો સવાલ છે વચ્ચે. શું એ દિવસે છેડતી થઈ હતી?
આમાં સવાલ એટલે નાનકડો સવાલ એટલે ઓબ્વિયસલી અમારા મહિલા કાર્યકર્તાએ ચોખ્ખું કીધું છે કે એમની સાથે છેડતી થઈ હતી તો ઓબ્વિયસલી અચ્છા, એટલે શ્રદ્ધા નહીં, એટલે હું એ જ પૂછી રહી છું, શ્રદ્ધા ઝા સાથે થઈ હતી કે શ્રદ્ધા રાજપૂત ના, સાથે? મેં મારા સ્ટેટમેન્ટમાં એ જ કહ્યું છે કારણ કે ત્યાં એટલી બધી ભીડ હતી. Okay. ત્યાં એટલું મેં એ વખતે પણ કીધું હતું કે ટોળામાંથી સ્મેલ આવે છે. મેં ત્યારે પણ સ્પેસિફિકલી મેં જ કીધું હતું કે એક પ્રકારની સ્મેલ આવે છે એટલે 100% એમાં જે યુથ જે ડ્રંક હોવા જોઈએ. મેં એ વખતે પણ કીધું હતું કે મારા યુવા મોરચાના ભાઈએ જ્યારે કીધું કે પેલા બેનો ખસતા નથી બેન, તમે નીચે આવો ને, ત્યારે હું નીચે ગઈ, એ બેનને હું ઉઠાવવા ગઈ અને એ બેને એને મેં મદદ કરી. એની જગ્યાએ બેને મને ઝપાટ મારી, મને અહીંયા નખોડિયા માર્યા, એ બેને મને ગંદી ગાળ બોલ્યા અને પાછળથી જે યોગેશભાઈ ગુજરાતમાં દારૂ મળે છે. એક મિનિટ યોગેશભાઈ દેવાંશી બેનનો જવાબ આપી દો પછી તમને આપું ઠીક છું. છે, યોગેશભાઈ, હું એ સવાલ કરી લઈશ. યોગેશભાઈ, એમને પર જઈશ એ વિષય સાથે. મને અહીંયા એમણે નખોડિયા માર્યા, એ બેને મને ગાળ આપી. જે પણ બેન હશે એ સ્વીકારશે આ વાત, કારણ કે હું ઠીક છે. સદંતર સત્ય બોલું છું. Okay. પાછળથી જે બેનર તમે આવેદન પત્ર કહો છો, આઈ થિંક તમે બેનર લઈને આવ્યા હતા ડંડા સાથે, એ દંડો મને એક ભાઈ બરડામાં મારીને બિલકુલ. એમનો જ કહેવાતો બિલકુલ, યુવા બિલકુલ. નેતા જે મારીને જાય છે. આ ઘટના મારી સાથે ઘટી હતી, જે હું તટસ્થપણે મેં કહી છે કે મારી સાથે આ બન્યું અચ્છા, છે. એટલે છેડતીની વાત શ્રદ્ધા ઝાએ કરી જ નથી, એટલે એ સવાલનો એમની સાથે કોઈ મતલબ નથી. જયેશભાઈ ઠકરારની પાસે જવું છે. જયેશભાઈ, પણ અભદ્ર ભાષામાં યોગેશભાઈ, હા, દેવાંશી, બિલકુલ. અભદ્ર ભાષામાં યુથ બોલ્યું છે. હા, ઓકે, ઓકે. અને એ અને દિવસે અમારી બેન આખી સાથે ચર્ચા થઈ થઈ છે. છે. અમારી જયેશ મહિલા ઠકરાર કાર્યકર પાસે સાથે જવું થઈ છે. છે. શ્રદ્ધાબેન, ઓકે. જયેશ ઠકરાર પાસે જવું છે. અને જયેશભાઈ, યોગેશભાઈ જે સવાલ કરી રહ્યા છે કે શું ગુજરાતમાં દારૂ મળે છે, દંભ કરવાનો કોઈ મતલબ જ નથી. ગુજરાતનું બાળક પણ જાણે છે કે અહીંયા દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ખુલ્લેઆમ પીવાય છે. અને એટલા માટે મારે એ સવાલ સાથે શ્રદ્ધાબેન પાસે એટલે નથી જવું કેમ કે આખી ચર્ચા ડાયવર્ટ થઈ જશે દારૂબંધી પર. દેવાંશીબેન, અને એટલે અહીંયા યોગેશભાઈને ખાલી એક વાત મારે કહેવી છે. યોગેશભાઈ, તમે મને પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતમાં દારૂ મળે છે, પ્લીઝ તમે આ પ્રશ્ન સૌથી પહેલા ઈશુદાનભાઈને પૂછો કે એ ક્યાંથી જઈને પી આવ્યા છે, કારણ કે એ તો પીને આવ્યા છે. અને અમે આશા એ જો પણ રાખીએ. ના, એ કે ને તમે તમે એવું તમારી કહો છો પાસે કે આવી અમારો કાયદો બહુ આપણે કડક છે, લોકોને ગુજરાતમાં દારૂ બંધી છે, ગુજરાતમાં ક્યાં દારૂ નથી મળતો. એટલે હું તમને સીધું ભાજપના પ્રવક્તા તરીકે પૂછું છું કે ગુજરાતમાં દારૂ મળે છે કે નહીં, હા કે નામાં જવાબ આપી દો. જો બસ, ઈશુદાનભાઈએ પીધો છે તો મારે તો ઈશુદાનભાઈને પણ કેવું છે કે ક્યાંથી લઈ આવ્યા, આપણે ત્યાં દરોડા પાડીએ, એ લોકોને પકડીએ. એવું નહીં, એક વાક્યમાં જવાબ મળે છે કે નહીં, હા કે ના, એક શબ્દમાં જવાબ. એક વસ્તુ, તમે દારૂ પીધો છે, રાઈટ? તો જેને લીધો એટલે છે મારે એને ઓછો ખબર છે કે ક્યાંથી પીધો મતલબ. છે. ઠીક તો છે, આપણે- સીધો જવાબ નહીં આપી શકે. એટલે જયેશભાઈ, ઠીક છે, આપણે ડાયવર્ટ કરવી જ નથી ચર્ચાને. ગુજરાતમાં દારૂ મળે છે કે નહીં? હા, એમની પાસે હા કે ના મેં કેવી રીતે યોગેશભાઈ, જવાબ આપશે? ઈશુદાનભાઈએ દારૂ પીધો છે કે નહીં? એક્ઝેક્ટલી આ એ સ્થિતિ છે. એટલે એ તો ના કહી રહ્યા છે, પણ આગળ લઈ જવી છે ચર્ચા. ગુજરાતમાં દારૂ મળે છે કે નહીં? વિશુદાનભાઈ દારૂ પીધો નથી હતો પીતો, કે નહીં? ગુજરાતમાં દારૂ મળે છે કે નહીં? ઈશુદાનભાઈએ પીધો તો કે નહીં? ઈશુદાનભાઈ એક વખત નહીં, 100 વખત નહીં, 1000 વખત નહીં, 10,000 વખત નહીં, 1 લાખ વખત નથી પીતો, પણ ગુજરાતમાં દારૂ મળે છે કે નહીં? FSL નો તમારી report પાસે ખોટો જવાબ છે. છે હા કે હા, ઠીક છે, હું આવું. તમારી પાસે FSL નો હા કે report નામાં ખોટો છે જવાબ ભાઈ. છે, હા કે નામાં જવાબ છે. આમાં હા કે નાની ઓકે, વાત જ ઠીક છે નથી જયેશભાઈ. આવતી. ઓકે, એ ઠીક છે, ભાજપના કોઈ જયેશભાઈ. મંત્રીના કે કોઈ દીકરાનો રિપોર્ટ જયેશભાઈ, હશે બેન. ઓકે. ગઈકાલે 31 ગઈ ને, જેમ તમારો કોર્પોરેટર વડોદરામાં કોર્પોરેટરનો દીકરો પકડાનો ને, યોગેશભાઈ, એમ ચર્ચાને Infocity આગળ લઈ જવી છે. પોલીસ સ્ટેશનમાં તમારા કોઈ જયેશભાઈ, ધારાસભ્ય, આ સાંસદ એવી સભ્ય સ્થિતિ કે આવીને કોઈ ઊભી મંત્રીશ્રીનો છે કે દીકરો વર્ષ પકડાનો છે. 2022 ની શરૂઆતમાં દારૂ પીધો, આ બધી વાતો આપણે રાજનીતિમાં કરવી પડે, રાજનેતાઓ માટે કરવી પડે. આ પીધેલો હતો, આ નશીલો હતો, આ નશેડી હતો. આ પ્રકારની રાજનીતિનું જ્યારે ગુજરાતમાં સ્તર આવી જાય ત્યારે મને એ કલ્પના નથી થઈ શકતી કે 2022માં જ્યારે એના અંતમાં આપણે ખરેખર ચૂંટણીની ચર્ચા કરતા હોઈશું ત્યારે કેવા શબ્દો સાથે આપણે ચર્ચા કરવી પડશે. આપણા નેતાઓ લોકોને કેટલી બધી નિરાશામાં ધકેલી રહ્યા છે એનું ઉદાહરણ આ બાલિશ રાડારાડી ઉપરથી મળે છે. એક ગંભીર મુદ્દો છે. ભાજપના એક મહિલા કાર્યકરે જ્યારે છેડતી અને ઈશુદાન ઉપર દારૂ પીવાનો આક્ષેપ મૂક્યો ત્યારે માની પણ લઈએ કે એ આક્ષેપ રાજકીય હતો, પરંતુ હવે જ્યારે FSL નો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ આવ્યો છે અને હવે આપણે એમ કહીએ કે આ કોઈ રાજકીય બાબત છે, રાજ્યમાં ભાજપનું શાસન છે અને એમણે FSL નો રિપોર્ટ આ પ્રકારનો લાવ્યો છે, તો હું માનું છું કે જ્યાં જ્યાં ભાજપની સરકાર છે, પૂરા દેશમાં ભાજપની સરકાર છે, તો આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ઉપર આવા આક્ષેપો લાગી શકે અને એના FSL ના રિપોર્ટ આવી શકે. પણ સરકારો આવી રીતે નથી ચાલતી. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, તો ભાજપના તમામ નેતાઓએ દારૂ પીધો છે એવો FSL માંથી રિપોર્ટ કઢાવી લે. ખરેખર ચર્ચા બહુ ગંભીર છે અને દેશમાં જો
સરકાર ઉપર આવો આક્ષેપ થતો હોય તો એની સામે પણ ન્યાય પ્રણાલી છે, એમને ચેલેન્જ કરવું જોઈએ કે આવી સરમુખત્યારશાહી રાખી રહ્યા છે, પણ એના માટે આવા સમયે એ મુદ્દો જોડવો કે ગુજરાતમાં દારૂ મળે છે કે નહીં, તો હું માનું છું આ ચર્ચાને ડાયવર્ટ કરવાનો મુદ્દો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં બેફામ દારૂ મળે છે, પણ એ મુદ્દો જુદો છે અને ભાજપના નેતાએ પણ આ વાતને સ્વીકારવી જોઈએ કે ગુજરાતમાં દારૂ મળે છે. એ જ રીતે આમ આદમી પાર્ટીએ પણ એ વાત સ્વીકારવી જોઈએ કે ઈસુદાન ઉપર ગંભીર ચાર્જ લાગ્યા છે. એક્ઝેક્ટલી યોગેશભાઈ, આ સવાલ એ છે, ગંભીરતા તમારે સમજવી પડશે આ મુદ્દાની. અમે આમ આદમી પાર્ટી જ્યારે આવે છે ત્યારે શિક્ષણની વાત કરે, એ જ્યારે રોજગારીની વાત કરે, આરોગ્યની વાત કરે, એ રસ્તા પર એક્સિડન્ટ થાય ત્યારે જે યોજના છે દિલ્હીની આની વાત કરે, બધી જ વાત ગુજરાતની જનતા સુધી પહોંચાડવા માટે અમે આવ્યા છીએ. એક બાજુ એવી રજૂઆત થાય અને બીજી બાજુ દારૂ પીને તમે જેને સૌથી મોટો ચહેરો બનાવો છો આમ આદમી પાર્ટીનો, એ ત્યાં જઈને વિરોધ કરે, FSL નો રિપોર્ટ પોઝિટિવ આવે. પહેલા દિવસે અમે આ સવાલ નથી કર્યો કે એમણે દારૂ પીધો છે કે નહીં, અમે આવું કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. પહેલા દિવસે યોગેશભાઈ મેં તમારી સાથે ચર્ચા નહોતી કરી કે ઈસુદાન કેમ દારૂ પીને ગયા, પણ આજે 13મા દિવસે પણ જ્યારે રિપોર્ટ આવે છે ત્યારે રિપોર્ટ કેમ મોડો આવ્યો, કેમ અત્યારે આમ છે, ભાજપની સરકાર છે, ખોટો રિપોર્ટ છે, ઈસુદાન કે હું તો સોગંદ ખાઈ લઉં છું. શું સોગંદથી ચાલે છે આપણી ન્યાયિક વ્યવસ્થા? આમ આદમી પાર્ટી કઈ રીતે ચલાવવા માંગે છે ગુજરાતને? બેન હું તમને જો હું પોલીસની જે ઓફિશિયલ સત્તાવાર રીતે જે FRI જે જાહેર કરેલી છે એની વાત તમને કરું તો એમાં દારૂ પીધેલી હાલતમાં એટલે કે આલ્કોહોલિક પદાર્થ એનામાં આવ્યો છે 0.05%. હવે જે નોર્મલ ટ્રેસમાં 0.05% એટલે કે આપણે કોઈ પણ હાઇબ્રિડ પ્રકારનો ખોરાક લીધો હોય અથવા તો કોઈ પણ મેડિસિન લીધી હોય તો પણ 0.05%, કોઈ પણ સામાન્ય માણસમાં જિંદગીમાં દારૂ ન પીતો હોય એમના પણ આલ્કોહોલિક પદાર્થ તરીકે એના રાસાયણિક જે પદાર્થો છે એમાં 0.05% દર્શાવે. હવે જ્યારે આલ્કોહોલિક માણસ હોય એટલે કે દારૂ પીધેલી હાલતમાં હોય ને ત્યારે એમનો રિપોર્ટ આવે 0.07 થી વધારે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં 0.09% થી વધારે. અને જ્યારે વધારે દારૂ પીધેલી હાલતમાં હોય ત્યારે 10% થી લઈ અને 11% સુધીમાં બતાવે. હવે સ્વાભાવિકપણે આપણે સૌ જાણીએ છીએ કે 0.05% ઈસુદાનભાઈના રિપોર્ટમાં આલ્કોહોલિક FSL ના રિપોર્ટમાં બતાવ્યું છે. એટલે એ FSL રિપોર્ટની ચકાસણી કરવી જોઈએ જેથી કરીને એમાં આપણને ખબર પડે કે એમને આગળના દિવસે કોઈ મેડિસિન લીધેલી હતી કે નહીં, કે પછી સાચેમાં એમને દારૂ પીધેલો હતો કે નહીં. બેન, અમે ક્યાંય પણ વાતથી છટકતા નથી. જો ઈસુદાનભાઈએ દારૂ પીધો હોય તો એમને જે પણ સજા મળવી પડે એ મળવી જ જોઈએ. એમાં બિલકુલ પણ ક્યાંય અમે એમનો બચાવ પણ કરતા નથી ને એ ચલાવી પણ ન લેવાય કે આટલા બધા પ્રતિષ્ઠિત વ્યક્તિએ દારૂ પીધેલી હાલતમાં હોય તો એ ક્યારેય પણ ન ચલાવી લેવાય અને કોઈની પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં જાય અને દારૂ પીધેલ હાલતમાં જઈએ. બેન, એટલા બધા તો અમે મૂર્ખ માણસો નથી. હા, એટલે બધા ગુજરાત એવું વિચારતું હતું પણ એ મૂર્ખામી તમે સાબિત કરી છે યોગેશભાઈ. યોગેશભાઈ, ઠીક છે, હાલ વિરામનો સમય થયો છે. જો એટલા મૂર્ખ માણસ નથી કે પીને કમલમ જઈએ તો પીને ગયા શું કામ ઈસુદાન? લથડિયા ખાતો વિડીયો જ્યારે સામે આવ્યો ત્યારે પણ અમે એવું નહોતું કીધું કે નશામાં ચાલી રહ્યા છે. અમે પાછળ સવાલ લગાવ્યો હતો, પરંતુ જ્યારે FSL નો રિપોર્ટ અને આંકડા અલગ છે યોગેશભાઈ જે કહી રહ્યા છે એની સાથે બ્રેક પછી એ સાચા આંકડા સાથે એ વાતને લઈને આવીશ કે ઈસુદાન ગઢવી દારૂ પીતા આવ્યા. જે FSL નો રિપોર્ટ છે, આમ આદમી પાર્ટી આ વિષયની ગંભીરતાને સમજવી પડશે.